ભીમાસર સી ક્ષત્રિય રાજપૂત સમાજ રાપર તાલુકા અને જીઆરસીએ સુરેન્દ્રનગર દ્વારા શૈક્ષણિક કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. રાપર આમતક બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક અહેવાલ. રવિવારે ભીમાસર ગામે શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજની લગ્ન સમિતિ સમાજવાડીમાં શૈક્ષણિક કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કારકિર્દી વિશે સેમિનારમાં સૌપ્રથમ મહેમાનો અને સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું અને સેમિનારમાં આવેલ વિદ્યાર્થીઓ અને હાજર રહેલા ભાઈઓ બહેનો બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાનોનું સ્વાગત રામજીભાઈ સોલંકી ભીમાસર સરપંચ, વરવીરસિંહ સોલંકી રાજકીય આગેવાન, વિશાળસિંહ રાજપૂત રાજકીય આગેવાન, ભરતસિંહ પરમાર ભારતીય કિસાન સંઘ રાપર તાલુકા પ્રમુખ, કુંભાભાઈ ચાવડા મોટી હમીરપરના સરપંચ, સુરુભા ચાવડા ઉપસરપંચ, મહાદેવસિંહ બારડ, નવીનસિંહ મકવાણા, ભરતસિંહ વજાણી, ખેતાજી ચાવડા અને સમાજના આગેવાનોએ કર્યું હતું અને શૈક્ષણિક કારકિર્દીની માહિતી વિક્રમસિંહ પરમાર જીઆરસીએ સુરેન્દ્રનગર, લખધીરસિંહ બોડાણા સુરેન્દ્રનગર, ડોક્ટર અરવિંદસિંહ કટારિયા સુરેન્દ્રનગર, જયશ્રીબા રાઠોડ ડેપ્યુટી કમિશનર જીએસટી ગાંધીધામ, સહદેવસિંહ ચૌહાણ પીઆઈ મોરબી, કલ્પેશસિંહ ચાવડા ટીડીઓ કલોલ, ડોક્ટર અજમલસિંહ રાઠોડ પ્રિન્સિપલ શ્રી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ચાણસ્મા, કનકસિંહ રાઠોડ, સામતસિંહ સોલંકી અંબાજીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ આયોજન શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ રાપર તાલુકા અને જીઆરસીએ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા આભાર વિધિ વણવીરસિંહ સોલંકી કરી સેમિનારની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.